22 એપ્રિલના રોજ પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે 7 મેના રોજ ઓપરેશન સિંદૂર હેઠળ આતંકવાદી લોન્ચ પેડ પર ભારતીય સેનાએ હુમલો કર્યો, જેમાં ભારતના મોસ્ટ વોન્ટેડ 5 મોટા આતંકીઓ માર્યા ગયા છે। હવે તેમના નામ પણ સામે આવ્યા છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। ભારતે પહેલગામ હુમલાનો મુંહતોડ જવાબ આપ્યો અને પાકિસ્તાનમાં છુપાયેલા ભારતના મોસ્ટ વોન્ટેડ મુદસ્સર ખાદિયાન ઉર્ફે અબુ જુંદાલ, હાફિઝ મોહમ્મદ જમીલ, યુસુફ અઝહર, અબુ આકાશ અને મોહમ્મદ હસન ખાન માર્યા ગયા છે, જેમાંથી અબુ જુંદાલે લશ્કરે તૈયબા નામના આતંકી સંગઠન સાથે કામ કરતો હતો અને તે મરકઝ તૈયબા મુરીદકેનો પ્રભારી હતો। જ્યારે અબુ જુંદાલ માર્યા ગયો ત્યારે પાકિસ્તાની સેના દ્વારા તેમના અંતિમ સંસ્કારમાં ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું અને પાકિસ્તાની સેના પ્રમુખ અને પાકિસ્તાનના પંજાબના મુખ્યમંત્રી મરિયમ નવાઝે પુષ્પાંજલિ પણ આપી હતી। તેમની અંતિમ પ્રાર્થના એક સરકારી શાળામાં જેયુડીના હાફિઝ અબ્દુલ રૌફના નેતૃત્વમાં કરવામાં આવી। બીજો આતંકી છે હાફિઝ મોહમ્મદ જમીલ, જે જૈશ-એ મોહમ્મદ નામના આતંકી સંગઠન માટે કામ કરતો હતો। હાફિઝ મોહમ્મદ જમીલે મૌલાના મસૂદ અઝહરનો સૌથી મોટો સાળો હતો અને તે મરકઝ સુબાનઅલ્લાહ બહાવલપુરનો પ્રભારી હતો। આ સાથે જ યુવાનોને કટ્ટરપંથી શિક્ષણ અને જેઈએમ માટે ભંડોળ એકત્ર કરવામાં સક્રિયપણે સામેલ હતો। ત્રીજો આતંકી છે મોહમ્મદ યુસુફ અઝહર ઉર્ફે મોહમ્મદ સલીમ, જે જૈશ-એ મોહમ્મદ માટે કામ કરતો હતો। તે પણ મૌલાના મસૂદ અઝહરનો સાળો હતો। આ સાથે જ જેઈએમ માટે હથિયારોની તાલીમ આપવી અને જમ્મુ અને કાશ્મીરમાં અનેક આતંકવાદી હુમલાઓમાં સંડોવાયેલો હતો। આ આતંકી IC 814 હાઇજેક કેસમાં વોન્ટેડ હતો। ચોથો આતંકી છે ખાલિદ ઉર્ફે અબુ આકાશ, જે લશ્કરે તૈયબા માટે કામ કરતો હતો। જમ્મુ અને કાશ્મીરમાં અનેક આતંકવાદી હુમલાઓમાં સંડોવાયેલો હતો। અફઘાનિસ્તાનથી શસ્ત્રોની દાણચોરીમાં પણ સંડોવાયેલો હતો। અબુ આકાશના ફૈસલાબાદમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા, જેમાં પાકિસ્તાની સેનાના વરિષ્ઠ અધિકારીઓ અને ફૈસલાબાદના ડેપ્યુટી કમિશનર પણ હાજર હતા। પાંચમો આતંકી છે મોહમ્મદ હસન ખાન, જૈશ-એ મોહમ્મદ સંગઠન સાથે જોડાયેલો હતો। પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર એટલે કે POKમાં જૈશના ઓપરેશનલ કમાન્ડર મુફ્તી અસગર ખાન કાશ્મીરનો પુત્ર હતો। જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓનું સંકલન કરવામાં તેમની મુખ્ય ભૂમિકા પણ તેમણે ભજવી હતી। જે પ્રમાણે અત્યારે 5 આતંકીઓ ઠાર કરવામાં આવ્યા હતા। જે રીતે ભારતે સૌથી પહેલો પાકિસ્તાનના એ આતંકવાદી જે જગ્યા છે ત્યાં કરવામાં આવ્યો હતો, તેમાં જે આ 5 આતંકવાદી છે તે માર્યા ગયા છે, તેમને લઈને આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।